નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે ગણિત વિષયની અંદર આજે સેક્શન ડી ની અંદર આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. માફ કરજો, ચેપ્ટર નંબર 7 ની અંદર જે છે આપણે પ્રવેશ કરી ચૂક્યા છે. અને આના પહેલા જે છે આપણે ચેપ્ટર નંબર 2 નું જે છે એ સંપૂર્ણ રિવિઝન જે છે આપણે આ ચેનલ ઉપર મેળવ્યું છે. તો હજુ સુધી એ વિડીયો જો તમે ન જોયો હોય તો તમને આ ચેનલ ઉપર જે છે એ મળી જશે. તમને આજે જે છે આજે ચેપ્ટર નંબર 7 ની અંદર જે મહત્વના જે પ્રશ્નો છે, મહત્વના જે પ્રમેયો જે છે એનું સંપૂર્ણ જે છે આપણી ચેનલ ઉપર સોલ્યુશન કરાવવાના છે. જેની અંદર પાર્ટ 1 ની અંદર જે છે આપણે કુલ જે છે 7 જે છે એ પ્રશ્નોનું આપણે જે છે એ સોલ્યુશન મેળવવાના છે. તો હજુ સુધી ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે, જેથી કરીને આવનારા વિડીયો છે તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. જેવું જ આપણે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન થશે ત્યાર પછી આપણે જે છે એક નવી સિરીઝ લઈને આવી રહ્યા છે, જેની અંદર આપણે દરેક વિષયની અંદર દરેક જે છે એ ચેપ્ટરનું સંપૂર્ણ જે છે સેક્શન એ થી લઈ અને સેક્શન ડી સુધીનું જે છે એક જ ચેપ્ટરનું જે છે એક જ વિડીયોમાં આપણે સોલ્યુશન મેળવવાના છે. જેમાં સૌથી પહેલાં આપણે સહેલા જેટલા પણ ચેપ્ટરો છે એનું આપણે સોલ્યુશન મેળવવાના છે. તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની અંદર, જેની અંદર ક્વેશ્ચન નંબર 1 જોઈએ છે, જેમાં આપણને કીધું છે કે સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ જે છે એ સમાન થાય. એ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે. તો અહીંયા જે છે ખાસ ધ્યાનપૂર્વક જે છે એ સમજજો. અહીંયા કદાચ જો તમને ન દેખાતું હોય તો અહીંયા પેનનો જે છે એ કલર ચેન્જ કરવામાં આવે છે. અહીંયા લખ્યું છે કે સાબિત કરો કે, અહીંયા લખ્યું છે સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ સમાન થાય. આ રીતનો એક જે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રમેય પૂછવામાં આવે છે. અને પ્રમેય પૂછવામાં આવે તો અહીંયા ખબર છે કે ત્રિકોણ જે છે એક ત્રિકોણ લેવાનો છે. અહીંયા આપણે એક ત્રિકોણ લઈએ છીએ, એને આપણે અહીંયા દર્શાવીએ છીએ. અહીંયા ત્રિકોણ છે. હવે અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો આપણે શું લખીએ છીએ તો કે પક્ષ, સાધ્ય અને શું લખવાનું છે તો કે સાબિતી લખવાની છે. તો અહીંયા આપણે પહેલા પક્ષ લખીએ છીએ. તો પક્ષની અંદર જે પૂછવામાં આવ્યું હોય, જે કહેવામાં આવ્યું હોય એને અહીંયા આપણે લખવાનું છે. માની લો કે આ ત્રિકોણ એ છે, આ બી છે અને સી છે. હવે ધ્યાનપૂર્વક સમજો. અહીંયા શું કીધું? સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય, એટલે કે એક આ બાજુ અને આ બાજુ સમાન હોય અને એની સામેના જે ખૂણા હોય, માની લો કે AB નો સામેનો ખૂણો આ થાય અને AC નો સામેનો ખૂણો આ થાય, એટલે આ બે ખૂણાઓ જે છે એ સમાન છે. હવે આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તો અહીંયા લખવાનું પક્ષની અંદર આપણે લખીએ છીએ જે વસ્તુ કીધી છે લખીએ છીએ. જેમ કે અહીંયા લખ્યું છે કે ત્રિકોણ ABC માં બે બાજુઓ AB બરાબર AC છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે અહીંયા બીજી એક વસ્તુ પૂછવામાં આવી છે તો કે સાધ્યની અંદર આપણે શું લખશું વિદ્યાર્થી મિત્રો? તો કે જે આપણે સાબિત કરવાનું છે સાધ્ય. તો સાધ્યની અંદર ધ્યાનપૂર્વક જોવાનું. શું કીધું છે તો કે ખૂણો B બરાબર ખૂણો C. આ આપણે સાબિત કરવાનું છે, એટલે ખૂણો B બરાબર ખૂણો C. હવે જ્યારે આપણે સાબિતી તરફ આગળ વધવા જઈએ, સાબિતી, જેથી કરીને સાબિતીની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે શું લઈએ છીએ? એક કોણ દ્વિભાજક લઈએ છીએ. શું લઈએ છીએ? એક કોણ દ્વિભાજક લઈએ છીએ. અને એ કોણ દ્વિભાજક જે છે એ અહીંયા આપણે માની લો કે ખૂણા A નો દ્વિભાજક આપણે કરીએ છીએ અને એને BC પર લંબાવીએ છીએ. જે આજે અહીંયા નામ આપી દઉં છું. હવે જે કોઈ પણ નામ આપી દઈએ, M નામ આપી દઉં. જે AM છે એ BC ને કેવો બને છે તો કે લંબ બને છે. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ તો અહીં
કેટલા ત્રિકોણ બની ગયા? હવે બે ત્રિકોણ બની ગયા. કેટલા ત્રિકોણ બની ગયા? બે ત્રિકોણ બની ગયા. એક ત્રિકોણ બની ગયો. અહીંયા જોજો, આ એના આપણે બે ભાગ પાડે એટલે કે આ જે છે એ દ્વિભાજક છે, એટલે કે આપણે બે ત્રિકોણ જે છે બને છે એ AMB અને AMC માટે વિચારતા. હવે શું કરવાનું છે? તો ત્રિકોણ AMB બરાબર ત્રિકોણ AMC માટે વિચારતા. હવે આગળ આપણે ઘણા બધા આવા ક્વેશ્ચન્સનું જે છે સોલ્યુશન કર્યું છે. હવે તમને જે પક્ષમાં આપ્યું હોય અહીંયા લખવાનું છે. પક્ષમાં પહેલા શું આપ્યું છે તો તમે ધ્યાનપૂર્વક સમજો કે AB બરાબર શું છે? તો કે BC છે. શું છે? માફ કરજો, AB બરાબર શું છે? અહીંયા AC છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજો કે આ બે ખૂણાઓ સમાન થશે, BAM અને CAM. ખૂણો BAM બરાબર ખૂણો CAM. કારણ કહીએ કે એનો છે શું છે? તો કે એનો દ્વિભાજક છે. શું છે? એનો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે કે સરખા બે ખૂણાના ભાગ થયા છે માટે. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ, બંને ત્રિકોણની અંદર સામાન્ય બાજુ કઈ છે? તો કે AM છે. કઈ છે? તો કે AM. તો અહીંયા શું લખીએ છીએ? તો કે AM બરાબર AM. અહીંયા આપણે શું લખવાનું છે? તો કે સામાન્ય બાજુ જે બંને ત્રિકોણમાં હોય, જેથી કરીને આ બાજુ, આ ખૂણો અને આ બાજુ, એટલે આપણે અહીંયા નીચે શું લખીએ છીએ? તો કે બા શરત મુજબ ત્રિકોણ AMB બરાબર ત્રિકોણ AMC કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. માટે ખૂણો B બરાબર ખૂણો C સાબિત થાય છે. કઈ શરત મુજબ? તો કે CPCT મુજબ. કોરસ્પોન્ડિંગ કોંગ્રુએન્ટ ટ્રાયેંગલ એક એવું છે તો કે જે કોઈ પણ અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ જો સમાન હોય તો તેનાથી બનતા ખૂણાઓ અથવા તો બાજુઓ પણ કેવી હોય? તો કે સમાન હોય. આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલો જે છે એ પ્રમેય જે છે આપણે અહીંયા સાબિત કર્યો છે. ત્યાર પછી આપણે જોઈએ છે ક્વેશ્ચન નંબર 2. એમાં પણ અહીંયા આપણને સાબિતી જ કરવાની છે. જે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય. અહીંયા જે છે ને આ શું છે? આગળનો જે પ્રમેય જોયો એનો શું છે? તો કે પ્રતિપ્રમેય છે. શું છે? પ્રતિપ્રમેય છે. જે પ્રમાણે અહીંયા કીધું હોય ને વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધવાનું છે. દેટ્સ ઇટ. બીજી કોઈ પણ બાબતો જે છે અહીંયા ધ્યાને નથી લેવાની. અહીંયા જે કીધું છે પ્રમાણે આગળ વધીએ છીએ. પહેલાં તો ખાસ ધ્યાનપૂર્વક સમજો. અહીંયા જે છે આપણને શું કીધું છે કે એક ત્રિકોણ છે, તો આપણે અહીંયા એક ત્રિકોણનું નિર્માણ કરીએ છીએ. શું કરીએ છીએ? ત્રિકોણનું નિર્માણ કરીએ છીએ. માની લો કે અહીંયા મેં ત્રિકોણ દોર્યું છે. ઓકે, હવે એ ત્રિકોણને જે છે નામ આપી દઉં છું હું A, B અને C ત્રિકોણને નામ આપું છું. હવે શું કીધું છે? ત્રિકોણના સમાન ખૂણાની, એટલે કે આ ખૂણો અને આ ખૂણો જે છે સમાન છે અને સામેની બાજુઓ સમાન હોય તેવું સાબિત કરવાનું છે. એટલે કે AB અને AC સમાન હોય તેવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે પક્ષમાં શું લખીએ છીએ? પક્ષમાં તો કે ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર ખૂણો C સમાન છે. કેવું છે? સમાન છે. અને તેમની સામેની બાજુઓ જે છે એ આપણે સાબિત કરવાની છે. એટલે સાધ્યની અંદર શું લખીશું વિદ્યાર્થી મિત્રો? તો AB બરાબર શું લખીશું? તો કે AC લખીશું. દેટ્સ ઇટ. ચલો હવે આગળ વધીએ. તો સાબિતીની અંદર અહીંયા સાબિતીમાં ખાસ ધ્યાનપૂર્વક જોજો. સાબિતીમાં જે પ્રકારે આગળ પ્રોસેસ કરી હતી એ જ પ્રકારે જે છે અહીંયા પણ આપણે આગળ વધવાનું છે. માની લો કે AC જે છે એમાંથી આપણે જે છે એનું દ્વિભાજક કરીએ છીએ અને એને અહીંયા શું નામ આપી દઈએ છીએ? તો કે M નામ આપી દઈએ છીએ. શું? M નામ આપી દઈએ છીએ.
હવે તમને આગળની બાબતો તો તમે જો પહેલાં પ્રમેયને સારી રીતે સમજ્યા હશો તો તમને આમાં પણ સારી એવી ખબર પડી જશે. હવે સાબિતીની અંદર તમે જુઓ, આપણે બે ત્રિકોણ વિશે આપણે વાત કરવાની છે. હવે એ બે ત્રિકોણ કયા છે તો કે AMB અને AMC માટે વિચારતા. ત્રિકોણ AMB અને AMC માટે વિચારતા. આ રીતે આપણે વિચારતા. બરાબર. હવે તમે ધ્યાનપૂર્વક સમજો કે આગળની વાત કરીએ તો અહીંયા આ બે બાજુઓ જે છે AB અને AC સાબિત કરવાની છે, પરંતુ અહીંયા ધ્યાનપૂર્વક સમજો તો અહીંયા પક્ષની અંદર એક વસ્તુ કહી દીધી છે કે ખૂણો B બરાબર ખૂણો C છે. એટલે અહીંયા આપણે લખીએ છીએ ખૂણો B બરાબર ખૂણો C. આ શું લખી નાખીશું? પક્ષ લખી નાખીશું. અહીંયા શું લખી નાખીશું? પક્ષ લખી નાખીશું કે પક્ષની અંદર કીધું છે કે આ ખૂણાઓ સમાન છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા બીજી બાબત એ સમજવાની છે કે અહીંયા AM છે ને બંને ત્રિકોણની અંદર આવે છે. એટલે AM બરાબર અહીંયા શું લખીશું તો કે AM. અહીંયા પણ શું લખીશું? સામાન્ય બાજુ લખીશું. શું લખીશું? સામાન્ય બાજુ લખીશું. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા હમણાં પણ જોયું કે આ ખૂણો જે A છે એનો જે દ્વિભાજક બને છે તો દ્વિભાજકથી બનતા જે ખૂણાઓ હોય એ પણ કેવા હોય? સમાન હોય. એટલે કે ખૂણો BAM બરાબર ખૂણો CAM. શું થશે? ખૂણો CAM. અહીંયા શું લખવાનું છે? A નો દ્વિભાજક. શું લખવાનો છે? દ્વિભાજક. આ રીતે લખો તો પણ કંઈ વાંધો છે નહીં. આગળના દાખલાની અંદર શું થતું હતું તો કે બાખું બા થતું હતું, જ્યારે અહીંયા શું થશે તો કે ખૂ બા ખૂ શરતનો પાલન થશે. કઈ શરતનો? તો કે ખૂ બા ખૂ શરત મુજબ. શું? ખૂ બા ખૂ શરત મુજબ કયા બે ત્રિકોણો અહીંયા બન્યા તો કે ત્રિકોણ AMB બરાબર એકરૂપ ત્રિકોણ AMC શું છે તો કે સમાન છે એવું સાબિત થાય છે. શું છે? સાબિત થાય છે. માટે હવે આગળ જોઈએ. માટે અહીંયા આપણે શું લખવાનું છે તો કે ખૂણો B બરાબર ખૂણો C. કૌંસમાં શું લખી નાખવાનું? CP CT મુજબ. આ રીતે વિદ્યાર્થી મિત્રો બે પ્રમેય જે છે આપણે બહુ સહેલા જે છે તમને જે સારા માર્ક્સ અપાવી શકે છે સેક્શન D માં. અને હશે એની ખાતરી છે મારી. ચલો આગળ જોઈએ છે. એમાં પ્રશ્ન નંબર 3 ની અંદર જોઈએ છે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. અને સેક્શન B અને સેક્શન C ના હજુ તમે વિડીયો ના જોયા હોય તો તમને આ ચેનલ પર જોવા મળી જશે, જેમાં તમને ખૂબ સચોટ અને સરળ રીતે સમજાવવામાં આવ્યું છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજો. પ્રશ્ન નંબર 3 ની અંદર જ્યારે આપણે આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 3 જેની અંદર કીધું છે કે સાબિત કરો કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અનુરૂપ અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે. બંને ત્રિકોણો એકરૂપ છે એવું આપણે શું કરવાનું છે તો સાબિત કરવાનું છે. સાબિત કરો કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ. હવે તમને એ સમજાવું. બે ખૂણા અને અંતર્ગત બાજુ એટલે શું છે? માની લો કે અહીંયા આપણને બે ત્રિકોણોની વાત કરવામાં આવી છે. આ બંને ત્રિકોણો એકરૂપ છે આવું સાબિત કરવાનું છે. હવે ધ્યાનપૂર્વક સમજજો. માની લો કે આ ત્રિકોણનું નામ આપ્યું છું ABC અને આ ત્રિકોણનું નામ આપું છું PQR. હવે ધ્યાનપૂર્વક સમજજો. બે ખૂણા એટલે કે આ ખૂણો અને આ ખૂણો, જ્યારે બીજા ત્રિકોણમાં આ ખૂણો અને આ ત્રિકોણ આ ખૂણો એ અંતર્ગત બાજુ એટલે BC અને PQ બે ખૂણાઓની વચ્ચે હોય ને એને અંતર્ગત બાજુ કહેવાય.
આ અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુ સમાન હોય તો આપણે એવું સાબિત કરવાનું છે કે આ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર જે છે ને એકરૂપ છે, સરખા છે, એટલું સાબિત કરવાનું છે. બધું જ પક્ષની અંદર આપી દીધું છે, ક્યાંય તમારે કઈ વસ્તુ લેવા જવાની છે નહીં. જેમ કે હું અહીંયા લખું છું તો ધ્યાનપૂર્વક સમજજો. તો પક્ષની અંદર જ્યારે આપણે લખીશું પક્ષ, તો પક્ષમાં ખાસ ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા શું લખ્યું છે? એક ત્રિકોણના બે ખૂણાઓ. પહેલા તો આપણે લખીએ છીએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR માં બે ખૂણા, એટલે કે ખૂણો B બરાબર ખૂણો Q. અહીંયા શું લખું છું? ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો R, ખૂણો C બરાબર ખૂણો R. તેમજ અહીંયા શું લખું છું? તેમજ અંતર્ગત બાજુ બંનેમાં કઈ છે? તો કે BC બરાબર QR. શું લખવાનું છે? તો કે BC બરાબર QR. અહીંયા લખો QR સમાન હોય. અહીંયા કહી દીધું છે સમાન હોય તો આ બંને ત્રિકોણો એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે આ બંને ત્રિકોણો જે છે એકરૂપ છે એવું સાબિત કરવાનું હોય તો આપણે આવી રીતે સાબિત કરી શકીએ કે સાબિતીની અંદર સાધ્યની અંદર લખીએ તો આ રીતે લખી શકીએ કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR, આવું સાબિત કરવાનું છે. હવે તમે ધ્યાનપૂર્વક અહીંયા સમજો. સાધ્યની અંદર જ્યારે સાબિતીની શરૂઆત કરીએ છીએ, સાબિતીની જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ તો સાબિતીમાં જુઓ તો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR માટે વિચારતા. હવે તમે ધ્યાનપૂર્વક સમજો. અહીંયા તો પહેલી બાબત શું કીધી છે? અહીંયા તો કે ખૂણો B બરાબર ખૂણો Q. તો અહીંયા ખૂણો B બરાબર ખૂણો Q લખું, કૌંસમાં લખી નાખું પક્ષ. એટલે આપણે ખૂબ આખું શરત લાગુ પાડી નાખીએ, એટલે પછી એક બાજુ લાગુ પડીએ. એને શું કહીએ છીએ? BC બરાબર QR. તો અહીંયા આપણે શું લગાવીએ છીએ? BC બરાબર QR. શું લગાવીએ છીએ? QR. અહીંયા પણ લખી નાખીશું પક્ષ. અને ત્રીજી વસ્તુને આપણે જ્યારે સાબિત કરવી હોય તો એના માટે આપણે લગાડી દઈશું. શું લગાડી દઈશું? તો કે ખૂણો C બરાબર ખૂણો R. ખૂણો C બરાબર ખૂણો R. અહીંયા આપણને પાછું લખી નાખીશું પક્ષ. હવે તમે ધ્યાનપૂર્વક સમજો કે ખૂ શરત મુજબ શરત મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR સાબિત થાય છે. બસ વિદ્યાર્થી મિત્રો, આટલું જ હતું આ પ્રમેયની અંદર. બસ બીજું કઈ જ પ્રમેયની અંદર નહોતું. તમને ખાલી અહીંયા જે છે એ કોઈ પણ સાબિતી વાળો દાખલો આપ્યો હોય, તમને કોઈ પણ સાબિતી વાળો સમસ આપેલો હોય તો તમને એટલી ખબર પડવી જોઈએ કે આ શું કહેવા માંગે છે, કઈ વસ્તુ આપેલી છે અને કઈ વસ્તુ આપણે સાબિત કરવાની છે. પહેલા આકૃતિ દોરો. આકૃતિ દોર્યા પછી જે વસ્તુ આપેલી હોય તે તમે પક્ષની અંદર લખો અને જે વસ્તુ તમારે સાબિત કરવાની છે તમે સાધ્યની અંદર લખો. અને ત્યાર પછી જે છે તમને આઈડિયા આવશે કે આની અંદર આમ કરવાનું છે. એક જ વખત ખાલી પ્રેક્ટિસ કરવાની છે આમાં. અને ખાતરી કરું છું કે 1 થી 3 જે પ્રમેયો આપેલા છે એમાંથી એક પ્રમેય હશે. હવે આપણે જોઈએ છે પ્રશ્ન નંબર જે છે, એટલે કે દાખલા નંબર જે છે 4 જોઈએ છે. દાખલા નંબર 4 ની અંદર આપણને હવે આપણે જોઈએ છે દાખલા નંબર 4. એની અંદર કીધું છે કે કાટકોણ ત્રિકોણ એબીસી માં, કાટકોણ ત્રિકોણ
ABCમાં આ જે ખૂણો C છે ને એ કાટખૂણો છે અને M છે એ કર્ણ આપણે આ રીતનો પહેલા છે દોરવાનું છે. એમાં અહીંયા આપણને A, B અને C છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજજો. આ ખૂણો C છે ને અહીંયા કાટખૂણો બની ગયો. હવે ધ્યાનપૂર્વક સમજજો. M છે ને M એ અહીંયા છે M એટલા AB ના કેટલા સરખા બે ભાગ કરી નાખે છે, એક આ ભાગ અને એક આ સરખો ભાગ કરી નાખે છે. જેથી કરીને અહીંયા જે છે આગળ પછી જોઈશું જ્યાં DM બરાબર CM એ અહીંયા આપણને જોઈશું DM બરાબર CM થાય તે રીતે C અને M સાથે જોડો. આજે C અને M સાથે જોડો અને D બિંદુને જે છે ને અહીંયા આપણને લંબાવવાનું છે આકૃતિમાં જો, જેથી કરીને D અને B ને જોડવાનું છે. D અને B ને શું કરવાનું છે? જોડવાનું છે આ રીતે. એટલે આપણને અહીંયા બે ત્રિકોણ મળે છે. હવે તમે ખાસ ધ્યાનપૂર્વક સમજજો. રકમને જે છે વ્યવસ્થિત રીતે સમજજો. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો C અહીંયા કાટખૂણો છે. M છે ને આ M એ કર્ણ AB નું મધ્ય બિંદુ છે એટલે કે આ ABC માટે આટલે સુધી જ છે. હવે આપણે આગળ જોઈએ છે તો અહીંયા શું કરવાનું છે તો DM બરાબર CM એટલે કે આ જે DM બરાબર CM એટલે કે આ ભાગ જે છે થાય તે રીતે C અને M ને આપણે શું કરવાનું છે તો કે જોડવાનું છે. હવે બિંદુ D અને B ને પણ આપણને અહીંયા જોડવાનું છે. શું કરવાનું છે? D અને B ને આપણે જોડવાનું છે. હવે પહેલી શું કીધું છે તો કે ત્રિકોણ AMC બરાબર એકરૂપ ત્રિકોણ BMD એટલે કે આપણને AMC એટલે કે આ ત્રિકોણ અને BMD એટલે BMD એટલે કે આ ત્રિકોણ એ આપણે શું કરવાનું છે તો કે સાબિત કરવાનું છે. જ્યારે પણ આ પ્રકારની સાબિતીની વાત કરવામાં આવી છે તો હંમેશા શું લખશો? પક્ષ, સાધ્ય અને સાબિતી. આ મારા પ્રમાણે હું કહું છું, ભલે આની અંદર જે પણ કીધું હોય બરાબર સાબિત કરવાનું છે માટે. હવે તમે ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા શું કરવાનું છે તો કે સાધ્યની અંદર કહી દીધું છે કે ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD આવું છે આપણે સાબિત કરવાનું છે. હવે આ ત્રિકોણ માટે પક્ષમાં કઈ કઈ વસ્તુ આપેલી છે તો અહીંયા તમે ધ્યાનપૂર્વક સમજજો કે આ બે ત્રિકોણની વાત કરવામાં આવે તો શું કર્યું છે તો કે AB જે છે ને M બિંદુમાં છેદે છે. અહીંયા હું લખું છું AB ને M બિંદુમાં છેદે છે એટલે એના શું થઈ જાય છે? સરખા બે ભાગ થઈ જાય છે. અહીંયા બે સરખા ભાગ થઈ જાય તો AM બરાબર શું થઈ જાય તો કે BM અથવા તો MB આ સરખા ભાગ થઈ જાય. હવે તમે ખાસ ધ્યાનપૂર્વક વિચારો કે ત્રિકોણ AMC અને ત્રિકોણ BMD માટે વિચારતા શું કરવાનું છે તો કે વિચારતા. હવે તમને પક્ષની અંદર એક બાબત કહી દીધી છે, ધ્યાનપૂર્વક સમજજો. એમાં શું કીધું છે તો અહીંયા કીધું છે AM બરાબર BM એટલે કે આ AM બરાબર BM. તો અહીંયા શું લખું છું? AM બરાબર BM કૌંસમાં લખી નાખું છું, પક્ષમાં કીધું છે. ત્યાર પછી અહીંયા તમે ખાસ ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા આ ત્રિકોણ અને આ ત્રિકોણ આ બંને કેવી જોડ બને છે? અભિકોણની જોડ બને છે. તો AMC અને DMB તો AMC બરાબર ખૂણો DMB કૌંસમાં શું લખી નાખું? અભિકોણ લખી નાખું. શું લખી નાખું? અભિકોણ. અને હજુ એક બાબત તમને પક્ષની અંદર તમને અહીંયા જણાવી દેવામાં આવે છે DM બરાબર CM. તો અહીંયા શું લખીશું? DM બરાબર CM. તો ખૂણો બાજુ છે DM બરાબર CM
અહીંયા પણ લખી નાખું છું પક્ષ એટલે કે બાખુબા શરત મુજબ. કઈ શરત મુજબ? તો કે બાખુબા શરત મુજબ. બાખુબા શરત મુજબ ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD. આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારી સાબિત થઈ ગઈ. શું થઈ ગયું? સાબિત થઈ ગઈ. હવે આપણે જે છે આનો પ્રશ્ન નંબર 2 માટે વિચારીએ. હવે 2 માટે વિચારો. હવે ધ્યાનપૂર્વક સમજો કે અહીંયા આપણને શું કીધું છે કે ખૂણો DBC કાટખૂણો છે. ખૂણો DBC એટલે કે આ ખૂણો છે ને કાટખૂણો છે એવું સાબિત કરવાનું છે. હવે ધ્યાનપૂર્વક સમજો. એક આ ખૂણો અને આ ખૂણો, આ બાબતની અંદર વાત કરીએ તો આ કેવા ખૂણા